એસબીઆઈ મુંબઈના કર્મચારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડની રકમ ભરવાની બાકી છે તેમ કહી ફોન ઉપર વિડીયો અને મોબાઈલ ફોન પર વાત કરીને મની લોન્ડરિંગ કેસમાં ફિટ કરવાની ધમકી આપી વિરમગામના આઈઓસીએલના કર્મચારી પાસેથી ₹82,98,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઓનલાઈન છેતરપિંડી કરતા 3 અજાણ્યા શખ્સ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ આઈઓસીએલ કોલોની ખાતે રહેતા અને આઈઓસીએલના કર્મચારી વેંકટા ક્રિષ્ના તેજા સત્યનારાયણ કોડેલા ઉંમર વર્ષ 30 હાલ રહે વિરમગામ આઈઓસીએલ ના મોબાઈલમાં અલગ અલગ નંબરથી ગત તારીખ 17 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન અજાણ્યા ફોન નંબરમાંથી એસબીઆઈના મુંબઈના કર્મચારી તરીકે ઓળખ આપીને એસબીઆઈના ક્રેડિટ કાર્ડની રકમ ભરવાની બાકી છે તેમ કહીને પોલીસ યુનિફોર્મ પહેરી મુંબઈ પોલીસ હેડક્વાર્ટરના અધિકારી તરીકે ઓળખ આપી તેમજ અન્ય નંબરથી એસબીઆઈના કર્મચારી તરીકે ઓળખ આપીને પરિવારના સભ્યોને કસ્ટડીમાં લઈ મની લોન્ડરિંગના કેસમાં ફિટ કરવાની ધમકી આપી અલગ અલગ તારીખે સુપ્રીમ કોર્ટની નોટિસો વોટ્સઅપથી મોકલી આપી તેમાં જણાવેલ કે બેંક એકાઉન્ટમાં ફરિયાદી પાસેથી ₹82,98,000 ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી કરતા સમગ્ર મામલે વિરમગામ આઈઓસીએલના કર્મચારી વેંકટા ક્રિષ્ના તેજા સત્યનારાયણ કોડેલા વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં એસબીઆઈ મુંબઈના કર્મચારી તરીકે ઓળખ આપનાર અજાણ્યા ઈસમ, મુંબઈ પોલીસ હેડક્વાર્ટરના અધિકારી તરીકે ઓળખ આપનાર અજાણ્યા ઈસમ, સીબીઆઈ તરીકે ઓળખ આપનાર અજાણ્યા ઈસમ સામે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે બીએનએસ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008 અન્વયે વિવિધ કલમો સાથે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।